ધારી નજીક આજરોજ એક ગમખ્વાર અકસ્માત થયેલો છે। ધારીના પ્રેમપરા અને ડાંગાવદરની વચ્ચે બે મોટરસાઇકલ સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં બે વ્યક્તિ મોટરસાઇકલ ચાલકના જાણે કે મોત થઈ ગયેલા છે। તેમની સાથે રહેલા મહિલાઓના સદનસીબે બચાવ થયેલો છે। હાલ ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે આ મહિલાઓને સારવાર માટે ખસેડવામાં આવેલા હતા, પરંતુ વધુ સારવાર તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે અમરેલી ખાતે રેફર કરવામાં આવેલા છે। ધારી બગસરા હાઈવે આમ જોઈએ તો આ હાઈવે ઉપર આજે એક કરુણ ઘટના બની છે। સામસામે મોટરસાઇકલ ચાલકો જઈ રહેલા હતા ત્યારે એક અકસ્માત સર્જાયો હતો। ગોજારા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજેલા છે। ડાંગાવદર ગામથી પ્રેમપરા વચ્ચે આપ નિહાળી શકો છો કે એક એક્ટિવા ગાડી અને એક બજાજ મોટરસાઇકલ બંને સામસામા જઈ રહેલા હતા। હવે આમ જોઈએ ને તો ખરેખર આ રોડ થોડોક નબળો પણ છે, સ્પીડ પણ ઓછી છે, પણ એમ છતાં અકસ્માત જ્યારે સર્જાયો છે આ અકસ્માતમાં બંને મોટરસાઇકલ ચાલકના મોત નિપજેલા છે। બંને મોટરસાઇકલમાં બંને યુગલો સાથે જઈ રહેલા હતા, જેમાં મોટરસાઇકલ ચાલકોના મોત થયેલા છે। સદનસીબે આમ કહેવાય તો બંને મોટરસાઇકલમાં પાછળ બેસેલા મહિલાઓના આબાદ બચાવ થયેલો છે। હાલ ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલા છે, જેમાંથી વધુ સારવાર માટે આ મહિલાઓને અમરેલી ખાતે રિફર કરવામાં આવેલા છે। મૂળ બોવડીના બાવાજી અને જેતપુરના મકરાણી સમાજના એક ભાઈ હતા, જેઓ આ મોટરસાઇકલ લઈને જઈ રહેલા હતા અને ડાંગાવદરથી પ્રેમપરાની વચ્ચે આ ગોજારો અકસ્માત થયેલો છે। આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયેલા છે, જ્યારે સંગાથે બંને મોટરસાઇકલો ચાલકોની સાથે તેમના ધર્મપત્ની પણ હતા। આ તેમના ધર્મપત્નીઓના આબાદ બચાવ થયેલો છે। હાલ બંને મહિલાઓ ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલા છે, જેમાંથી વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં પણ આવેલા છે। ધારી બગસરા હાઈવે આમ જોઈએ તો સિંગલ પટ્ટી ડબલ પટ્ટી હાઈવે છે અને ખખડધજ રોડ પણ છે। એટલી બધી ફૂલ સ્પીડથી આ મોટરસાઇકલો નહીં ચાલી રહી હોય એવું પ્રાથમિક તબક્કે આપણે માનીએ છીએ, પરંતુ એમ છતાં આ જે ગોજારો અકસ્માત થયેલો છે આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયેલા છે। આ મોતના કારણે બંને સમાજમાં એક ગમગીની વ્યાપી ગયેલી છે। ધારી નજીક આ ગોજારો અકસ્માત થયેલો છે। આપ જોઈ શકો છો કે મોટરસાઇકલના મોરે મોરા સામસામા અથડાણા છે, જેની અંદર બે વ્યક્તિના મોત નિપજેલા છે। આ